हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। આપણે આ મીઠાઈ બનાવી છે ને એ પેંડા છે અને માવાના સ્પેશિયલ પેંડા બનાવ્યા છે। તો તમે જોશો કે એકદમ સ્મૂથ અને એની સુગંધ કેટલી બેસ્ટ આવે છે, ઓરિજિનલ। તો આ પેંડા હું તમને આજે બનાવતા શીખવાડી દઈશ। વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક અને કોમેન્ટ કરજો ચોક્કસથી ભૂલતા નહીં। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા એક જ ચમચી આપણે ઘી લેવાનું છે। તમે કોઈ પણ કઢાઈમાં લઈ શકો છો, પણ જાડી હોવી જોઈએ થોડી। તો અહીંયા એક વાટકી ભરી અને આપણે ટોપરાનું છીણ લીધું છે। એને સારી રીતે આપણે આ રીતે એક જ ચમચી ઘીમાં સારી રીતે બધું એબ્ઝોર્વ થાય એ રીતે આપણે એને હલાવવાનું છે। અને એ થઈ જાય ને ત્યાં સુધી આપણે એ બધી પ્રોસેસ આપણે ધીમા તાપે કરીશું। આ માવો બનવામાં વધારે વાર નથી લાગતી, ફક્ત 10 મિનિટની અંદર માવો બની અને તૈયાર થઈ જાય છે। તો આ અલગ જ રીત છે। તો હવે આ રીતે જો આપણે હલાવ્યું તો એકદમ મસ્ત એવું થઈ ગયું છે। તો હવે એની અંદર આપણે દૂધ રેડવાનું છે। તો આ કન્ડિશનમાં જ્યારે આવી જાય ને એટલે જે વાટકી ભરીને આપણે ટોપરાનું છીણ લીધું હતું એ જ વાટકી ભરી અને આપણે દૂધ એડ કરવાનું છે સારી રીતે। હવે તમે થોડીક જ વાર પાછું મિક્સ કરશો ને ત્યાં સુધીમાં તો થોડી વારમાં સારું એવું ઘટ્ટ થઈ જશે। પણ તો બી અત્યારે બી ગેસની ફ્લેમ આપણે હાઈ કરવાની નથી। તો આ બનાવીએ ને એટલે એટલી મસ્ત ઘરમાં સુગંધ આવે છે કે જાણે કોઈ આમ ઘરમાં ફેવરેટ આપણી કોઈ મીઠાઈ કેમ ના બની હોય। તો આ રીતે હલાવવાનું છે। અને મારે તો પેંડા બનાવતા પહેલાં જ બનાવ્યા અને તરત જ ખલાસ થઈ ગયા। તો તમારે પણ એવા જ પેંડા થશે, ચોક્કસ આ માપથી બનાવજો અને આ રીતે બનાવજો। તો આ રીતે આપણે હલાવ્યું છે। હવે ધીમે ધીમે એ ઘટ્ટ થવા લાગ્યું છે, તમે જુઓ અંદર બબલ્સ આવવા લાગ્યા છે। તો હવે આપણે એ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે કે હવે જે વસ્તુ એડ કરવાની છે ને એ વસ્તુ પણ એટલી જ લેવાની છે જેટલી આપણે લીધી છે। પણ ખાંડ અહીંયા અડધી વાટકી જ એડ કરવાની છે। અડધી વાટકીથી થોડી ઓછી લેશો તો પણ વાંધો નહીં, પણ આમ લાગવું જોઈએ એમ કે માવાનો ઓરિજિનલ ટેસ્ટ આવે છે એટલા માટે વધારે ખાંડ નહીં લેવાની। અડધી વાટકી જ મેં અહીંયા ખાંડ એડ કરી છે। એને પણ સારી રીતે આપણે હલાવી લઈશું એટલે બધી ખાંડ સરસ મજાની ઓગળી જશે। આમાં ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નથી, ખાલી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે। અને પછી એની ઉપર અંદર પણ સારા એવા બબલ્સ થવા લાગશે ધીમે ધીમે। તો એ બબલ્સ થવા લાગે ને એટલે હવે આપણે જે વાટકી ભરી અને ટોપરાની છીણ લીધી હતી ને એ જ વાટકી ભરી અને દૂધનો પાવડર લેવાનો છે। જો આ રીતની કન્ડિશન આવી જાય ને તમે જુઓ કેટલું મસ્ત એવું બેટર બની ગયું છે। તો આપણે અહીંયા પહેલાં તો થોડી ઇલાયચી એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। તો થોડીક ઇલાયચી અહીંયા એડ કરી દઈશું ને ત્યાર પછી એને સારી રીતે મિક્સ કરી દેવાની છે। અને એને મિક્સ કર્યા પછી થોડી વાર થવા દેવાનું અને આપણે એક જે બનાવી હતી વાટકી એ વાટકીમાં દૂધનો પાવડર કાઢી અને તૈયાર રાખવાનો છે। તો એ દૂધનો પાવડર પણ આમાં એડ કરી દેવાનું છે, પછી સારી રીતે એમાં હલાવવાનું છે। તો આપણે દૂધનો પાવડર હવે એડ કરી દેવાનો આ કન્ડિશનમાં આવે એટલે। તો આપણે અહીંયા જુઓ એક વાટકી ભરીને જે છીણ હતી ને એટલું જ દૂધ, એટલું જ પાવડર અને એટલું જ દૂધ છે। તો આ પ્રમાણે આપણે એને મિક્સ કરવાનું છે। હવે આ મિક્સ કરતી વખતે ફટાફટ નથી કરવાનું, આમ જરા શાંતિથી કરવાનું જેથી કરીને બધું ક્યાંય ગુટલી ના પડે અને બધું સારી રીતે મસ્ત એવું મિક્સ થઈ જાય, એકદમ સ્મૂધી બની જશે। અને આની અંદર આપણે એક જ ચમચી ઘી લીધું છે ને તો પણ આપણે જ્યારે એના બોલ વાળીશું ને એટલે એકદમ ચોપડ જેવા હાથ થઈ જશે, આમ કે ઘી વધારે નાખ્યું હોય ને એવું, જાણે કે મલાઈ કેમ ના નાખી હોય। હવે અહીંયા મેં ગ્રીન કલર થોડોક જ લીધો છે દૂધની અંદર પલાળીને, જેથી કરીને ઓરિજિનલ માવો જે મળે છે ને ગામડામાં એનો જો કલર તમે જોયો હોય ને તો થોડો એવો ગ્રીન હોય છે। તો આ રીતે એનું લુક લાવવા માટે મેં પણ અહીંયા ગ્રીન કલર એડ કર્યો છે, જે બિલકુલ ઓપ્શનલ છે। જો તમે કરવો હોય તો બરાબર છે, બાકી વ્હાઈટ પેંડા પણ બનાવી શકો છો। અને થોડીક જ વારમાં તમે જુઓ કે હવે બેટર છે ને એ કઢાઈ છોડવા લાગ્યું છે, તમે જુઓ। તો હવે થોડીક જ વાર 2-3 સેકન્ડ આ રીતે ચલાવવાનું છે અને પછી એને આપણે ઠંડુ થવા મૂકી દેવાનું છે। અને આ રીતની થિકનેસ આવવી જોઈએ જેથી કરીને આપણે લાડુ વાળી શકીએ, મતલબ કે પેંડા વાળી શકીએ। તમે પેંડાનો પણ આકાર આપી શકો છો। તો હવે આને આપણે કઢાઈને ઉપર જ નથી રાખવાની, આપણે એની અંદર એક ચમચી ઘી રેડી નીચે ઉતારી અને પાછું ફરીથી એને સારી રીતે મિક્સ કરી લઈશું। ટોટલી અહીંયા 2 ચમચી જ ઘી વાપર્યું છે, પણ સરસ મજાની સ્મૂધ એકદમ ટેસ્ટી એવી વાનગી બનીને આપણી તૈયાર છે। તો એને આપણે બેટરને છે ને આ રીતે મિક્સ કરી દેવાનું સારી રીતે અને એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને
એને ઠંડુ થવા મૂકવાનું છે. મિત્રો, મારા વિડીયો તમને કેવા લાગે છે ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવો. અને આ મીઠાઈ તમને કેવી લાગી, બનાવવા કંઈ વાર નહીં લાગી અને ઘરમાં રહેલી વસ્તુથી જ આ મીઠાઈ બની જતી હોય છે. તો કોમેન્ટમાં તમે જણાવજો. તમને કોઈ પ્રશ્ન હોય તો પણ પૂછી શકો છો, કારણ કે હું બધાના જવાબ આપું છું, દરેક કોમેન્ટ વાંચું છું. અને મારી ચેનલ એકદમ નવી છે તો પ્લીઝ મને હેલ્પ કરજો. તો જો આ રીતે મસ્ત એવું ઠંડુ થઈ ગયું, તમે જુઓ આપણે માવો હોય ને એ ટાઈપનું લાગે છે ને. તો હવે આને ઠંડુ થવા દેવાનું છે. અને જેવું તો ઠંડુ થઈ જાય ને એટલે આપણે લીંબુ હોય ને તો લીંબુ જેવડા સરસ મજાના મેં બોલ વાળી દીધા છે. તમે જુઓ કેટલું શાઇન મારે છે, એકદમ શાઇનિંગવાળું થઈ ગયું છે. આની અંદર બીજું કંઈ આપણે એડ કર્યું નથી. તમે જુઓ કેટલું શાઇન મારે છે ને મોઢામાં પાણી આવી જાય એવા બધા જ મસ્ત મજાના પેંડા વાળી લીધા છે. તો એકદમ આને પછી ફ્રીજમાં મૂકશો ને તો એકદમ મસ્ત પેંડા જેવો સરસ મજાનો ટેસ્ટ આવી જશે. અહીંયા મેં ફ્રીજમાં મૂક્યા પહેલાં જ અમારી તો પતી ગયા હતા. તો હવે હું વધારે બનાવીશ કે જેથી કરીને બધાને ભાવ્યા, બહુ જ ખૂબ જ ભાવ્યા. અને બધા એમ જ કહે છે કે બીજી મીઠાઈ બનાવીને એના કરતાં તો આ પેંડા વધારે ભાવે છે. તો એકદમ વધારે સમય લેતો નથી, સામગ્રી પણ વધારે જોઈતી નથી, ચાસણી પણ કરવાની નથી અને કોઈ ઝંઝટ વગર એકદમ સરસ રીતે આ પેંડા બની જાય છે. તો જો એની ઉપર આપણે ગુલાબની પાંખડીઓ નાખીએ કેટલો મસ્ત ટેસ્ટ આવે છે. તો આપણે અષાઢી બીજ નજીક આવે છે તો પ્રસાદ ઘરે જ બનાવો. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી